કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ મુદ્દે વિધાનસભા ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા। રંગબેરંગી શબ્દોની સજાવટ કરી અને 10 વર્ષના શાસન પછી જે સરકારની નિષ્ફળતાઓ છે, જુમલાઓ છે, એને લોકો સમક્ષ રજૂ કરતું બજેટ ચોક્કસ કહી શકાય। કારણ કે કોઈ પણ બજેટ રજૂ થાય તેમાં બે બાબતો ખાસ હોય છે। એક તો પાછલા બજેટમાં જે નાણાંની ફાળવણી થઈ હોય એનો હિસાબ આપવાનો હોય છે અને સાથે સાથે આવનારા વર્ષનું આયોજન એટલે કે સરકારનું શું વિઝન છે એ વિઝન આ બજેટમાં પ્રદર્શિત થતું હોય છે। પણ આ બજેટમાં બંને બાબતો મિસિંગ જોવા મળી છે। એટલા માટે કે અત્યારે દેશની બે મુખ્ય સમસ્યાઓ મોંઘવારી અને બેરોજગારી છે। એના માટે આ બજેટમાં કોઈ પણ જાતનો કોઈ વિઝન પણ નથી દેખાતું અને માટેની સરકારની કોઈ ઈચ્છા શક્તિ પણ નથી દેખાતી। આખા દેશની પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે। પ્રજાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કોઈ આયોજન નથી અને 2014માં જ્યારે પહેલી વખત એનડીએ સરકાર બની એના પ્રચાર પ્રસારમાં કહેવામાં આવતું હતું કે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું, બહુ થોડી મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર। પણ 10 વર્ષ પછી પણ મોંઘવારી ઘટી નથી ને આ વચગાળાના બજેટમાં પણ ઘટાડવા માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। એ જ રીતે આજે આખા દેશમાં બેરોજગારી સૌથી હાઈએસ્ટ દરે પહોંચી છે। 20 થી 24 વર્ષના લગભગ 45% યુવાનો બેરોજગાર છે। આ યુવાનોના રોજગાર માટેનું પણ કોઈ નક્કર આયોજન કે યોજના આ બજેટમાં જોવા મળતી નથી। ખાસ કરીને દેશનો જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને આગળ લઈ જવા માટે, એને ગરીબીમાંથી બહાર કાઢવા માટેની કોઈ યોજના કે બજેટ આમાં દેખાતું નથી અને એટલા જ માટે આ બજેટથી દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધારે નિરાશ થયો છે। છેલ્લા 10 વર્ષના જે વાયદા અને વચનો હતા, જે જુમલા હતા, એનો હિસાબ આ બજેટમાં લેવાશે, એનો હિસાબ આ બજેટમાં મળશે એવી લોકોને અપેક્ષા હતી। પણ આ 10 વર્ષના તમામ જુમલાઓનો આ બજેટમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં ન આવ્યો। કાળું નાણું પાછું લાવવાની વાત કરી હતી, 15 લાખ દરેકના ખાતામાં જમા કરાવવાની વાત થઈ હતી, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર મળશે એની વાત કરી હતી, આપણી તમામ જે દેશના ખેડૂતો છે એની આવક બમણી કરવાની વાત કરી હતી, 2022 સુધી આખા દેશમાં તમામ લોકોને પાકા મકાન મળશે એવા વાયદાને વચન આપ્યા હતા। પણ એ પૂરા થયા નથી અને પૂરા કરવા માટે કોઈ પણ આ બજેટમાં પણ જોગવાઈ જોવા મળી નથી। ખાસ કરીને દેશના જે પછાત વર્ગ છે, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, એના માટે જે બજેટની ફાળવણી થાય છે કારણ કે એ જ વર્ગને સૌથી વધારે સરકારની મદદની બજેટની જરૂરિયાત છે। ત્યારે આ વચગાળાના બજેટમાં જોવામાં આવ્યું કે એની ફાળવણીમાં દિવસે દિવસે ઘટાડો થતો ગયો છે। 2014 થી આજે 2024 10 વર્ષ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર ચાલી। આજે 10મા વર્ષે જ્યારે વચગાળાનું બજેટ રજૂ થાય ત્યારે ચોક્કસ પાછલા વર્ષો સાથે સરખામણી પણ થવી જોઈએ। 2014માં શિક્ષણનું કુલ જે બજેટ ફળવાયું એ ટોટલ બજેટના 4.55% હતું, જે આજે 2024માં 10 વર્ષ પછી એ ઘટીને 3.2% થઈ ગયું છે। એટલે સરકાર શિક્ષણ માટે પણ ચિંતિત નથી ને બજેટ સતત ઘટી રહ્યું છે। એ જ રીતે તમામ વર્ગના લોકોને જ અપેક્ષા હતી કે આ બજેટમાં ફાયદો થશે, અમને કંઈક નવું મળશે, પણ એ તમામ લોકોની આશા ઠગારી નીવડી છે। એક તરફ સરકાર એમ કે અમારા શાસનમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને બીજી તરફ એનએફએસએના જે લાભાર્થીઓની સંખ્યા જોઈએ, નેશનલ એનએફએસએનો જે રિપોર્ટ આવ્યો એ મુજબ આજની તારીખે દેશમાં 81 કરોડ લોકો આ એનએફએસએ યોજના હેઠળ અનાજ મેળવી રહ્યા છે। જો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હોય તો આટલા બધા લોકોને આપણે અનાજ શું કામ આપવું પડે છે? એ જ રીતે તમામ ક્ષેત્રમાં તમામ મોરચે જે ભાષણો, વાયદા, વચન આપ્યા હતા એ તમામ જુમલા સાબિત થઈ ચૂક્યા છે અને આ જે વચગાળાનું બજેટ છે એમની 10 વર્ષની નિષ્ફળતાઓને
પ્રદર્શિત કરનારું બજેટ છે. નિરાશાજનક બજેટ છે. મોંઘવારી અને બેરોજગારી ઘટાડવા માટેનું કોઈ આયોજન કે નક્કર પગલાં અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें